ભગવતે વાસુદેવાય નમઃ. હરે કૃષ્ણાય નમઃ. આજે આપણે સત્સંગ નથી મિત્રો, સંતો, ભક્તો. આજે આપણે જૂના જમાના વિશે જાણી. 1960 અને 70-75ની સાલ લગી આપણા ભારતમાં સંસ્કૃતિ હતી. પોતપોતાના માન જળવાતા હતા, પોતપોતાની મર્યાદા હતી અને માનવતા હતી. એ સમયની અંદર બાપ દીકરાને કેવો પ્રેમ હતો, ભાઈ ભાઈને કેવો પ્રેમ હતો, પરિવારમાં કેટલો પ્રેમ હતો, કુટુંબમાં કેટલો પ્રેમ હતો અને માનવતા કેવી હતી. એકાબીજી ભાવથી ભેગા બેહતા હતા અને ઘડી બે ઘડી દુઃખ સુખની વાતો કરતા હતા, સત્સંગ પણ કરતા હતા. આટલી ઠાંસી માનવતા ભરી હતી અને સંસ્કૃતિ હતી. એમની પાસે ધન દોલત સંપત્તિ નથી. ધન દોલત સંપત્તિ નથી. એ સમયની અંદર કોઈ કરોડપતિ નહોતું, કોઈ સંપત્તિ નથી, પણ એમની પાસે સંસ્કૃતિ હતી. પોતાની સંસ્કૃતિને સંપત્તિ માનતા હતા. આવા વડીલો હતા. ત્યારે તમે એ સમયની અંદર જુઓ તો સનાતન ધર્મ વિશે એટલું પાળતા હતા. જેમ અત્યારે જેમ કાપા કાપ છે એવું નહોતું. ત્યારે પણ રોગનું પ્રમાણ ઓછું હતું, રોગોનું પ્રમાણ ઓછું હતું. આટલા બધા રોગો નહોતા. અત્યારે તમે રોગો જુઓ તો કેટલા અત્યારે રોગો આ વિશ્વ પર ફરી રહ્યા છે. અને ઘણા એમ કહે છે કે અત્યારે ડૉક્ટરો કેવા આવી ગયા. ડૉક્ટરો આવી ગયા પણ એની સામે રોગ કેટલા આવી રહ્યા છે. એની સામે રોગ કેટલા આવી રહ્યા છે, અનેક ગણા. અને કોઈ રોગ નાબૂદ નથી થયો. બધા પૃથ્વી પર આ રોગો બધા ચાલી જ રહ્યા છે. કોઈને મિટાવી નથી શક્યું. ભલે ડૉક્ટરો બધા રહ્યા, સુવિધા ઘણી છે, ઘણી સુવિધા છે, પણ માનવતા નથી. માનવતાની કમી છે, સંસ્કૃતિની કમી છે અને આપણા ધર્મ વિશે એની કમી છે. આપણો ધર્મ એ વખતે ભલે આટલો બધો દેખાવ નહોતો. જે તમે અત્યારે તમે દેખાવ જુઓ એવો દેખાવ પહેલાં નહોતો. ભલે દેખાવ નહોતો પણ અંદરથી ભગવાન પ્રત્યે ભાવ હતો, ઈશ્વર પ્રત્યે ભાવ હતો અને આટલા પાખંડી પણ નહોતા મિત્રો. આટલા પાખંડી પણ નહોતા. અત્યારે પાખંડ વધી ગયો છે. પાખંડ વધી ગયો છે અને જાજામાં જાજુ મહત્વ પાખંડીવાદીઓને મળે છે. અને પાખંડના કારણે આ વિષય પર ધર્મ ઘટે છે. આ વિષય પર ધર્મ ઘટે છે અને એ તો આપણે સૌ જાણીએ છીએ કે જ્યારે ધર્મ ઘટે ત્યારે આ વિષય પર શું થાય. જ્યારે ધર્મ ઘટે ત્યારે વિષય પર વિનાશ આવે છે. વિનાશના વાયરા વાય છે અને વિનાશના વાયરા પણ શરૂ પણ થઈ ગયા છે. આપણે જોઈએ છીએ. નકર આપણે જોઈએ તો 1975-80ની સાલમાં ક્યાં એટલું બધું વાતાવરણ એવું હતું. પોતપોતાની સંસ્કૃતિ હતી, પોતપોતાના માન જળવાતા હતા, માન્યતા હતી, માનવતા હતી, સંસ્કૃતિ હતી. આ બધું હતું અને પોતાના માતા પિતાને સંભાળીને રાખતા હતા. અત્યારે તમે જુઓ તો પોતાના માતા પિતાને વૃદ્ધાશ્રમમાં મૂક્યા છે અને ભલે કરોડપતિ હોય, ભલે સંપત્તિ હોય, પણ અત્યારે એના માતા પિતા
વૃદ્ધાશ્રમમાં આશરો લઈ રહ્યા છે અને આંખમાં આંસુ સારી રહ્યા છે. આવું ચાલી રહ્યું છે મિત્રો અત્યારે. પહેલાં ક્યાં આટલા વૃદ્ધાશ્રમ નહોતા, આટલા રોગો નહોતા, આટલું રોગોનું પ્રમાણ નહોતું. અને અત્યારે જેટલા લોકો બીમાર છે એટલા એ સમયની અંદર લોકો કોઈ બીમાર નહોતા. એમના તંદુરસ્ત જીવન હતા, કારણ કે અંદરથી જ તેમને સંસ્કૃતિ ભરી હતી. ભગવાન પ્રત્યે ભાવ હતો. અત્યારે કોઈને ભગવાન પ્રત્યે ભાવ જ નથી. કોઈને તમે ભગવાનની વાત કરો ને ત્યાં કોઈને ગમતી જ નથી. અત્યારે કદાચ આ યુટ્યુબ ઉપર સત્સંગ આવે તો તમે સાંભળજો. ભગવાનનું મહત્ત્વ ઓછું આવે છે અને મહત્ત્વ જાજુ કોનું આપશે? એમના દેહધારી ગુરુનું અને પાખંડીઓનું જાજામાં જાજુ મહત્ત્વ એનું વધી રહ્યું છે. એના કારણે વિશ્વ પર વિનાશ આવે છે. પાખંડીઓના કારણે જ વિનાશ આવી રહ્યો છે, એટલું તમારે નક્કી રાખવાનું. અને આ શ્રીમદ ભાગવતના શાસ્ત્રમાં લખેલું હોત છે કે કળયુગની અંદર જાતે જાતના ધર્મ ફૂટી નીકળશે અને આ જે સત્ય માને છે, સત્ય જે ઈશ્વર છે એને મૂકીને જે ભગવાન નથી એને પોતપોતાના ભગવાન માનીને પૂજા કરવા લાગશે. આ શાસ્ત્રમાં લખેલું છે, ભાગવતમાં લખેલું છે મિત્રો, જાણજો. અને એ જ રીતે આ બધું આપણને નજરે જોવા પણ મળે છે. કેવી ઘટના છે, અદ્ભુત ઘટના છે મિત્રો, જાણે જેવી ઘટના છે કે પોતાના માતા પિતા ઉપર ગેરવર્તમાન કરે છે એમના પુત્રો. ન બોલવાના વ્યાણ પણ બોલે છે અને છેલ્લે વૃદ્ધાશ્રમમાં મૂકી આવે છે. બહુ દુઃખ ઘટના કહેવાય. એટલે આપણા ભારતમાં આવું શોભતું નથી મિત્રો. એટલે મિત્રો આ સાંભળવા જેવો વિડીયો છે, જરૂર સાંભળજો અને આપણી સંસ્કૃતિને જાળવજો, આપણો સનાતન ધર્મને જાળવજો. આપણે પોતાના માતા પિતાને વૃદ્ધાશ્રમમાં છોડી આવ્યા છે અને પોતાના માતા પિતા વૃદ્ધાશ્રમમાં બેઠા હોય અને પોતે એ જ માણસ પાખંડીના પગ ધોઈને પાણી પીવે છે અને પાછા ગણાય સનાતની, કે એમાં સનાતનીય છે. આ કઈ રીતે સેટિંગ થયા મિત્રો? આ સત્ય નથી, આ અસત્ય છે. પોતાના માતા પિતાને સાસ વગેરે પછી તમે સનાતની કહેવાઓ અને વૃદ્ધાશ્રમમાંથી લઈ આવો માતા પિતાને અને તમે ઘેરે એને પાળો. કારણ કે છેલ્લે આશરો પોતાના પુત્રનો એને આશરો મળવો પડે. હા, બીજે આશરો રહે એ વાત સત્ય નથી મિત્રો. પછી તમે સનાતની ગણાવો, ત્યાં લગી સનાતની નથી. અને આપણો ધર્મ જળવાય, આપણો સનાતન ધર્મ જળવાય. આ ભગવાને જેટલા અવતાર કર્યા છે, ભગવાને જેટલા અવતાર લીધા છે એવા આપણે શીખવા માટે જ લીધા છે કે માતા પિતાની આજ્ઞા જાળવવી પડે, માતા પિતાની સેવા કરવી પડે. આ ભગવાન રામે આ બતાવી, સંસ્કૃતિ એમાં બતાવી છે ભગવાન રામના અવતારમાં. તો મિત્રો આ વિડીયો સાંભળજો, સબસ્ક્રાઈબ કરજો, લાભ કરજો મિત્રો, જાણાઈ જેવું છે.